નમસ્કાર, ન્યૂઝ એટ 7માં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું. જોઈએ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી અને પોતાના સાંસદ નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા માટે સડક ગલી રસ્તા છલકાવે છે કાશીની જનતા. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો છેલ્લો તબક્કો હાથવેંતમાં હોવાથી 11 માર્ચની મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ. રાજકોટની કેન્સર હોસ્પિટલને હાઈડોઝ રેડિયેશન થેરાપી મશીન અર્પણ કરતા મુખ્યમંત્રી. 18 કલાકનું રેડિયેશન માત્ર 20 મિનિટમાં આટોપે તેવું 1.5 કરોડનું મશીન દાનપેટે મળતા સેવાભાવી લોકોનો ગુજરાત વતી તેમણે માન્યો આભાર. વડોદરા સુરત વચ્ચે દોડતા ટ્રાફિક માટે અચ્છે દિનનું આગમન 7મી માર્ચે થશે. ભરૂચમાં નર્મદા ઉપર બંધાયેલા નવા નક્કોર પુલને ખુલ્લો મૂકવા આવી રહ્યા છે પ્રધાનમંત્રી. હાઈવે ટ્રાફિક જામ હવે બનશે ભૂતકાળ. ખનિજ તેલના શુદ્ધિકરણ બાદ વધેલા કાળા કચરામાંથી કંચન જેવી આડપેદાશ ઉત્પન્ન કરવાનું કારખાનું દહેજમાં શરૂ થતા પેટ્રો નકશા ઉપર છવાશે ગુજરાત. 27,000 કરોડનો બેનમૂન પ્લાન્ટ પ્રધાનમંત્રી ખુલ્લો મૂકે એટલે ગુજરાતમાં પેટ્રોપ્લાસ્ટિક ક્રાંતિનો પ્રારંભ. ગરવા ગિરનારની તળેટીથી યોજાયેલી સાયકલ યાત્રાની આગેવાની કરવા માટે જૂનાગઢ પહોંચ્યા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા. જેમ વિસરાયેલો રેડિયો પ્રધાનમંત્રીએ સજીવન કર્યો તેમ સાયકલને ફરી લોકપ્રિય બનાવવા ખુદ સાયકલ ઉપર સંસદ જતા હોવાનું કહે છે મનસુખભાઈ. હાસ્ય લેખક તારક મહેતાને હાસ્યાંજલિ પાઠવવા માટે રંગબેરંગી કપડામાં સજ્જ ચાહકોએ ગોઠવ્યું અનોખું બેસણું. સમકાલીન વિનોદ ભટ્ટે કહ્યું, તારકભાઈ ખરેખર તો ગુજરી ગયાને બદલે જીવી ગયા કહેવું પડશે. ડુંગળીના વેપારનું મોટું મથક ગણાતા મહુવાથી ઉત્તર ભારતમાં માલ મોકલવા માટે ગુડ્સ ટ્રેન ફાળવાતા ગુજરાતની ખેડૂત આલમને મળ્યો ફાયદો. 2,500 ટન ડુંગળી ભરેલી માલગાડી દરરોજ ઉપાડવા રેલવેનું આયોજન. લોક સાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ એવા ચોટીલામાં શૌર્ય ગીતનો કાર્યક્રમ યોજાતા નવી પેઢીને મળ્યો મેઘાણીનો પરચો. શબ્દોનું ઝવેરાત જેમની મૂડી હતી તેવા ઝવેરચંદ વિશે અભયસિંહ વાત માંડે તે સરવા રાખજો કાન. હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી મોદી પોતાના મતવિસ્તાર વારાણસીમાં 3 દિવસથી રોકાયા હોવાથી કાશીમાં ખાસી ઉત્તેજના તેમની હાજરીને લીધે છવાયેલી છે. કાશીમાં તેમનો રોડ શો શરૂ થયા અગાઉ પોસ્ટ ઓફિસથી માંડી કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય વચ્ચેની સડક ઉપરની મેદની ઉમટી પડી છે. રોડ શો બાદ બુદ્ધિજીવી વર્ગ સાથે પ્રધાનમંત્રી બેઠક કરવાના છે અને સાંજે ગંગા આરતી બાદ જાહેર સભાને પણ સંબોધન કરવાના છે. 7 તબક્કામાં મતદાન કરવાનું સમયપત્રક ધરાવતી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન હવે બાકી હોવાથી 11 માર્ચની મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વડોદરા સુરત વચ્ચે ભરૂચમાં સર્જાતો ટ્રાફિક જામ હવે ભૂતકાળ બની જવાની તારીખ 7મી માર્ચ છે. તો પોતાની ગાડી લઈ વારંવાર નર્મદા ઓળંગી આગળ જવાનો પ્રવાસ કરનાર માટે પણ અચ્છે દિનના આગમનનો દિવસ 7 માર્ચ છે. અત્યંત ટૂંકા ગાળામાં અફલાતુન કેબલ બ્રિજ બંધાયો તેનું લોકાર્પણ કરવા પ્રધાનમંત્રી 7મી માર્ચે ભરૂચ પહોંચી રહ્યા છે. પુલની થોડી ઇજનેરી ખાસિયતોનું નાનું બયાન પ્રસ્તુત છે. દિલ્હીથી ગુજરાત થઈને મુંબઈ જવા માંગતા વાહન ચાલકો માટે ભરૂચની નર્મદા નદી પસાર કરવાનું માથાના દુખાવા સમાન બની રહે છે. ટ્રક, બસ અને કારનો ભારે ટ્રાફિક અહીંની વર્ષો જૂની સમસ્યા રહી છે. આ હાઈવે પર સરદાર અને ગોલ્ડન એમ 2 પુલો છે, પણ એ પૂરતા નથી. હવે 4 લેન વાળો આ નવો કેબલ બ્રિજ મુંબઈ અમદાવાદ વચ્ચેની મુસાફરીને સરળ બનાવશે. પીએમ તરીકે ગયા અને તરત જ એનું ડિક્લેરેશન આપ્યું અને તરત જ 2 કે 2.5 વર્ષમાં બ્રિજ તૈયાર થઈ ગયો. જે ટ્રાફિકની સમસ્યા હતી એ પૂરેપૂરી નીકળી ગઈ છે અને એ સમસ્યામાંથી હલને કારણે ભરૂચની તમામ જનતા તથા અવરજવર કરતી આજુબાજુના શહેરો, મોટા શહેરોમાંથી આવતી ટ્રકો, બસોવાળાને બી આ સુવિધાને લીધે ઘણો લાભ છે. 1344 મીટર લાંબો આ ભારતનો લાંબામાં લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે. 20.8 મીટર પહોળા આ બ્રિજ પર વાહનો માટે 17.5 મીટરની જ્યારે 3 મીટર ફૂટપાથની વ્યવસ્થા કરાઈ છે. બ્રિજ 144 મીટરના 1 એવા 8 જ્યારે બંને છેડે 1 એવા પ્રતિ 96 મીટરના એવા 2 ભાગ એટલે કે સ્પાન્સમાં પથરાયેલો છે.
આ બ્રિજને બાંધતા અંગ્રેજી મૂળાક્ષર વાયના આકારના 10 ટાવર ઊભા કરાયા છે. 18 મીટર ઊંચા પ્રતિ ટાવર એવા 9 ટાવરને 216 યલો કેબલથી જોડવામાં આવ્યા છે. એક કેબલની ભાર વહન ક્ષમતા 1100 ટનની છે. એની અનોખી ડિઝાઇનને જોતા આ બ્રિજની આવરદા આગામી 100 વર્ષની અંદાજાઈ છે. બ્રિજ બનવાની તો અમારા બહુ મોટો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. અમારે સુરતથી બરોડા જવું હોય તો પહેલા 6 થી 8 કલાક થઈ જતા, કાં તો ટ્રેનમાં જવું પડતું હતું, કાં તો અમારે જવાનું ટાળવું પડતું હતું. બ્રિજ બનવાથી અમને ખૂબ સારો ઉપયોગ થશે એનો, અને અમારે ખૂબ નાના સમયમાં અમે ટ્રાવેલિંગ કરી શકીશું. નવા પુલની જરૂરિયાત 2008માં જણાઈ. જો કે ભરૂચવાસીઓની સતત માંગણી છતાં 2013 સુધી કંઈ નક્કર પરિણામ ન આવ્યું. વર્ષ 2013માં લાર્સન એન્ડ ટોબ્રોને નિર્માણ કામગીરી સોંપાઈ અને હવે વધારાના ટ્રાફિકનો ભાર સહેવા આ નવો બ્રિજ તૈયાર છે. આ બ્રિજ નવો બનવાથી જે 4 લેન બ્રિજ તૈયાર થયો છે, એક્સ્ટ્રા ડોઝેજ સ્ટે કેબલ બ્રિજ, તે બનવાથી ગુજરાતની જનતાને ચોક્કસથી આ ટ્રાફિક જામમાંથી છુટકારો મળશે. માનનીય નરેન્દ્રભાઈ મોદી આ બ્રિજનું લોકાર્પણ કરશે 7 માર્ચના રોજ. તેની સાથે જ ઓએનજીસીના એક ઓપેલ પ્લાન્ટનું પણ દહેજ ખાતે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે અને ભરૂચ ખાતે જાહેર સભા પણ સંબોધશે. ભરત ચુડાસમા, દૂરદર્શન સમાચાર, ભરૂચ. ખનિજ તેલના રગડામાંથી પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન બનાવી લીધા પછી વધતો કચરો પણ કંચન જેવી આડ પેદાશનો કાચો માલ બને છે. પોલિમર ઉદ્યોગની જીવાદોરી જેવા ઉત્પાદન માટે દહેજમાં 27,000ના ખર્ચે કારખાનું રખાયું છે, જેને પ્રધાનમંત્રી 7મી માર્ચે ખુલ્લું મૂકે એટલે ગુજરાતના વેપાર જગતમાં પેટ્રોપ્લાસ્ટિક ક્રાંતિ જેવા अच्छे दिन શરૂ થવાના છે. દેશના સૌથી મોટા ગણાતા જાહેર સાહસના પેટ્રોલિયમ યુનિટ ઓએનજીસી દ્વારા ભરૂચના દહેજ ખાતે 1300 એકર જમીન પર 27,000 કરોડના રોકાણ સાથે ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ એટલે કે ઓપેલ પ્લાન્ટ તૈયાર કરાયો છે, જેનું 7મી માર્ચના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ વિસ્તારની જનતાને રોજગારીની તકો વધી જશે. સ્થાનિક યુવાનો, કોન્ટ્રાક્ટરો અને લોકોના માટે કમાવાના માર્ગો પણ ખુલશે. આ વિસ્તાર અને એશિયામાંનો મોટામાં મોટો પ્રોજેક્ટ છે. ગુજરાતની પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી માટે આશીર્વાદરૂપ છે. આ પ્લાન્ટથી ગુજરાતની પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીને સૌથી મોટો ફાયદો થશે, તેમજ સ્થાનિક રોજગારીની તકો વધશે. જર્મનીની અદ્યતન ટેકનોલોજીથી બનેલા આ પ્લાન્ટમાં પોલિમર તથા પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીને ઉપયોગી ઉત્પાદન શરૂ કરવામાં આવશે. एक बड़ा सबसे बड़ा प्रोसेस प्लांट है. इसमें उनको क्रैकर कहला जाता है. वो क्रैकर लिंडे जर्मनी ने टेक्नोलॉजी दिया. लिंडे जर्मनी और सैमसंग मिलके उसको बनाया. उसको हम लोग मदर प्लांट बोलता है. जो प्रोडक्ट उस क्रैकर से आता है उसमें डाउन स्ट्रीम यूनिट्स में जाके वो पॉलिमराइज होता है. वो पॉलिमराइज होने के बाद मार्केट में जाता है एंड उसका प्लास्टिक्स में कन्वर्ट करने में उपयोग होता है. सो ये इतना बड़ा कारखाना एक जगह में कम से कम इंडिया में तो नहीं है एंड साउथ ईस्ट एशिया में ये अकेला है एंड पूरा वर्ल्ड को देखा जाएगा तो ये सेकंड है. ओएनजीसी हाजीरा में और उड़ान में नाफ्ता प्रोडक्शन करता है और ओएनजीसी के पास जो पेट्रोनेट एलएनजी कंपनी है जो कि एलएनजी इंपोर्ट करती है, उसका जो हैवी गैस होती है उसका एक्सट्रैक्शन का राइट है. तो ऐसा सोचा गया कि ये जो ओएनजीसी के पास फीड स्टॉक है उसमें वैल्यू एडिशन करके और देश को कैसे फायदा पहुंचाया जाए, तो उसी दिशा में एक कदम लिया गया. ઓપેલ દહેજના સ્પેશિયલ ઇકોનોમી ઝોન SEZમાં નિર્માણ પામ્યો હોવાથી આંતરરાષ્ટ્રીય બજાર માટે ફાયદેમંદ રહેશે. ભરૂચ જિલ્લો દિવસે ને દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે આ પ્લાન્ટ કાર્યરત થયે ગુજરાતના શિક્ષિત જવાનો અને સ્થાનિક જનતાને રોજગારીની વિપુલ તકો પણ પ્રાપ્ત થશે. રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ₹1.5 કરોડની કિંમતનું બ્રેકીથેરાપી મશીન કેન્સર સોસાયટીને અર્પણ કરાયું હતું. રોટરી ક્લબના સહયોગથી એનાયત કરાયેલા મશીનથી 18 કલાકનું રેડિયેશન માત્ર 20 મિનિટમાં શક્ય બનશે.
મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલા થેરપી મશીનથી દર્દીઓની તકલીફમાં ઘટાડો થશે તેમ જણાવી તેમણે રાજ્યના ગંભીર રોગોના 45 લાખ દર્દીઓને મુખ્યમંત્રી શ્રીમાં અમૃતમ વાત્સલ્ય યોજના કાર્ડ વિતરિત કરવાનો ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો તથા ગરીબ દર્દીઓને મોંઘા ભાવની દવા સસ્તા ભાવે મળી રહે તેવા ઉદ્દેશથી રાજ્યમાં જેનેરિક દવાના 1000 સ્ટોર શરૂ કરવાની ખાતરી ઉચ્ચારી હતી. તરફથી 1.5 કરોડના ખર્ચે જે શેક આપવાની જે થેરાપી છે એ સંદર્ભમાં એમને નેધરલેન્ડથી જે મશીન ઇમ્પોર્ટ કર્યું છે અને આજે એમનું લોકાર્પણ થયું છે. સૌરાષ્ટ્રના દર્દીઓને જે 18 કલાક ટ્રીટમેન્ટ ચાલતી હતી ગર્ભાશયના કેન્સરની એ માત્ર હવે 15 મિનિટમાં જ એની ટ્રીટમેન્ટ થઈ જાય. જૂનાગઢ ખાતે સુરક્ષા સોસાયટી દ્વારા સાયકલ રેલી યોજાઈ હતી. ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ સામે જાગૃતિ પ્રસરાવવાના હેતુસર સાયકલ રેલી યોજાઈ હતી, જેમાં 65 વર્ષના વૃદ્ધો સહિતના 2000 સાયકલવીરોએ ભાગ લીધો હતો. રેલીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવકો સહિત તમામને સાયકલ ચલાવવા અનુરોધ કર્યો હતો તેમજ સાયકલિંગને કારણે થતા ફાયદા વર્ણવ્યા હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં તેઓ સાયકલ લઈને જ સંસદમાં જાય છે. ભવનાથ ખાતે યોજાયેલી આ સાયકલ રેલીએ જૂનાગઢમાં ખાસું આકર્ષણ જમાવ્યું હતું. સાયકલ ઇઝ અ સોલ્યુશન ઓફ પોલ્યુશન. સાયકલ એ સ્વાસ્થ્ય માટે પોલ્યુશનનો સોલ્યુશન માટે એટલા માટે ઉપયોગી છે કે જેનાથી કાર્બનનું ઉત્સર્જન ઘટે છે, શારીરિક સ્વાસ્થ્યની રક્ષા થાય છે, પેટ્રોલ બચે છે, ઉડિયામણ બચે છે. સ્વાસ્થ્યની રક્ષાની સાથે પર્યાવરણની પણ રક્ષા થતી હોવાથી દેશની અંદર વ્યાપક રીતે લોકો સાયકલ ચલાવતા થાય. આવા મલ્ટીપર્પઝ ઉપયોગ એ સાયકલનો હોવાથી સાયકલને પ્રોત્સાહન મળે. વેરાવળ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા અંત્યોદય સમિતિ કાર્યક્રમ યોજાઈ ગયો. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના 368 ગામ અને 48 વોર્ડમાં અંત્યોદય સમિતિની રચના કરી આ સમિતિના સભ્યો દ્વારા માર્ચ, એપ્રિલ અને મે માસ દરમિયાન શહેરે અને ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા સમાજલક્ષી કાર્યક્રમો યોજાશે. કુશળ સંગઠક ભીખુભાઈ દલસાણીયાની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમથી કાર્યકરોમાં ચેતના જીવંત બનેલી જણાતી હતી. 3 મહિના સુધી સતત 10 કાર્યક્રમો કરવામાં આવશે. શૈક્ષણિક કાર્યક્રમો, લોકોને મતદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય એના માટેના કાર્યક્રમો, આવા અનેક કાર્યક્રમોના માધ્યમથી છેવાડાના માણસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે જે પગલાં લીધા છે, જે કાર્યો કર્યા છે, એ કાર્યોને જન સુધી પહોંચાડવાનું એક ભગીરથ ઇનિશિયેટિવ ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા એકમ દ્વારા લેવામાં આવ્યું છે. ડુંગળીના વેપારનું સૌથી મોટું મથક ગણાતા મહુવામાંથી માલગાડી ભરીને ડુંગળી રોજ બહાર મોકલવાનું શરૂ થતાં ખેડૂત આલમને સરવાળે ફાયદો થયો છે. ગુજરાતની ડુંગળી ઉત્તર અને પૂર્વોત્તર ભારતમાં છેક પહોંચાડવામાં રેલવે દ્વારા પહેલી વખત મદદ કેવી રીતે થઈ તેની વાત પ્રસ્તુત છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવનગરના ખેડૂતોએ ડુંગળીનું બેવડું ઉત્પાદન કર્યું હતું. કૃષિકારોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળે અને તેને બજાર મળી રહે તે માટે રેલવે તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાવનગર જિલ્લાની ડુંગળી માટે ખાસ માલગાડી દોડાવવાની એપીએમસી મહુવા દ્વારા મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી આપણા મનસુખભાઈ માંડવિયા અને માનનીય શ્રી મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરતા તેઓએ આપણા રેલવે મંત્રીશ્રીને વેગનો ફાળવવા માટે વાત કરેલ, જેનો પ્રતિભાવ આજે સરસ મળ્યો છે. આજે અમને એક રેક મળી છે, આ પહેલા અઠવાડિયે એક મળી હતી અને હવે એ દરરોજ એક આપવા માટે અમને એમને વાત કરેલી છે. જો આવતીકાલે પણ એક આવવાની છે. રેગ્યુલર આવતા 40-50 દિવસ માટે દરરોજની રેક એક ફાળવવામાં આવે તો જે ભાવ અત્યારે છે એ જળવાય, આનાથી નીચા ન જાય. એક માલગાડીમાં 2,500 ટન ડુંગળીનું પરિવહન કરી શકાય છે અને અત્યાર સુધીમાં અહીંથી 41,000 ટન ડુંગળી અન્ય રાજ્યોમાં મોકલી આપવામાં આવી છે.
ત્યારે મહુવા અને વરતેજ રેલવે સ્ટેશનેથી દૈનિક 2 રેકને કારણે ખેડૂતો ડુંગળીને જલંધર, દિલ્હી, કાનપુર સહિતના પૂર્વના રાજ્યોમાં પણ પોતાની ડુંગળી મોકલી શકશે. હવે અમારી માંગણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અમને અમારી માંગણી મુજબની રેન્કો ફાળવવામાં આવી છે. અત્યાર સુધીમાં 11 રેન્ક લોડિંગ થઈ નીકળી ગઈ છે અને 12મી રેન્ક અત્યારે ભરાય છે. એ જોતા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર રોજનું 1 લાખ થેલી જેવી આવકો અત્યારે છે. એની સામે 80 થી 90 હજાર થેલીનું વેચાણ નિયમિત થાય છે. પણ છેલ્લા દિવસની અંદર થોડું હલકા માલની ક્વોલિટી વધારે આવતા સેલ થોડું કમ થયું હતું અને હાલ અત્યારે જે સરકાર દ્વારા જે રેન્કો ફાળવવામાં આવી છે. ખેડૂતોનું હિત જાળવવા અને તેમને વધુ આર્થિક લાભ મળે તેવા શુભ આશય સાથે ભાવનગર રેલવે તંત્ર દ્વારા ડુંગળીનું દૈનિક પરિવહન થાય તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. 34-35 रेक का भी हमारे पास इंडेंट है इन पाइपलाइन में और प्रतिदिन के हिसाब से 2 रेक हम लोगों को मिल रही है. एक महुआ पॉइंट के ऊपर, एक बरतेज पॉइंट के ऊपर. रेल मंत्रालय से पूरा सहयोग कर रहा है. पश्चिम रेलवे प्रधान कार्यालय भी पूरा सहयोग कर रहा है और हम लोगों की पूरी कोशिश है कि प्याज जो महुआ में इतना अधिक उत्पादन हुआ है ये जल्दी से जल्दी जलंधर और दिल्ली इत्यादि जगहों पर जो जा रहा है वहाँ की मंडियों में पहुँचे और प्याज लोगों को उपभोक्ताओं तक पहुँचे, जिससे कि मार्केट में इसकी कोई कालाबाजारी या किसी प्रकार से छलनी न होने पाए. ખેડૂતોની માગણી અને તેમની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રેલવે તંત્ર દ્વારા પણ તત્પરતા દર્શાવવામાં આવતા હવે ખેડૂતો પણ ખુશ છે. તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તો તેના કેટલા સારા પરિણામ મળી શકે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આગામી દિવસોમાં પણ ખેડૂતો માટે આવી જરૂરિયાત મુજબની વ્યવસ્થા ગોઠવવા રેલવેના ઉચ્ચ અધિકારીઓ કટિબદ્ધ છે. દૂરદર્શન સમાચાર માટે ભાવનગરથી હિતેશ રાઠોડનો રિપોર્ટ. ગુજરાતી સાહિત્યમાં હાસ્ય ક્ષેત્રે નવો ચીલો ચિતરનારા એવા તારક મહેતાને કલા પ્રેમીઓએ અનોખી રીતે હાસ્યાંજલિ અર્પી હતી. તેમની ઈચ્છા અનુસાર તેમના બેસણામાં કોઈ પણ સફેદ વસ્ત્રમાં આવ્યા નહોતા. તમામ રંગબેરંગી પહેરવેશમાં બેસણામાં આવ્યા હતા. રાજ્યના કલા જગતના ટોચના સાહિત્યકારો, કલાકારો તેમજ તેમના સાહિત્ય સર્જનના ચાહકો મોટી સંખ્યામાં અમદાવાદ ખાતેના ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં ઉપસ્થિત થયા હતા. સાહિત્યકાર તારક મહેતાને અનોખી રીતે હાસ્યાંજલિ અર્પવામાં આવી હતી. ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો દિલીપ જોશી, પત્રકાર પોપટલાલ ટપુ તેમજ નિર્દેશક અસિત મોદી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથેના સંસ્મરણોને પણ અહીં સૌએ વાગોળ્યા હતા. જ્યારે કોઈનું લખાણ કોઈના હૃદય સુધી પહોંચે ત્યારે વ્યક્તિ અમર થઈ જતી હોય છે. એમ આજે આપણે કેટલાક કવિઓના શેર સાંભળ્યા, મરીઝનો શેર સાંભળ્યો, શેખાદમ આબુવાલાના શેર સાંભળ્યા. જ્યારે બી કોઈ કવિતા કે કોઈ સર્જન જ્યારે એના વાચકોને હૃદય સુધી સ્પર્શી જતું હોય છે ત્યારે વાચક કોઈ દિવસ ભૂલી નથી શકતા. અને તારકભાઈનું એ લખાણ દર્શકોના વાચકોના હૃદય સુધી પહોંચી ગયેલું છે એટલે ક્યારે કોઈ ભૂલશે નહીં, એ હંમેશા અમર રહેશે. લગભગ આપણે આવી કોઈ પ્રાર્થના સભા હોય તો આપણે શ્રદ્ધાંજલિ કહેતા હોઈએ છીએ, પણ આ બહુ સરસ જેનો પણ વિચાર છે હાસ્યાંજલિ આપવા માટે. આજે ખરેખર બધા એમના મિત્રો વિનોદભાઈ, અશોક દવે બધા ખૂબ સુંદર બધા તારકભાઈ સાથેના જે એમના બધા સંસ્મરણો છે અને નાના નાના ઇન્સિડન્ટ્સ હતા બધા કહીને ખરેખર હાસ્યાંજલિ આપી. અને આજનો આ જે કાર્યક્રમ છે ખરેખર યાદગાર થઈ રહ્યો. એ જેટલા પણ લોકો આ હોલમાં હાજર હતા, જેમાં ખૂબ સારા આપણા ગુજરાતી ભાષાના કલાકારો, લેખક, સંગીતકાર જેટલા પણ લોકો હતા અને ખાસ તારકભાઈના ફેન્સ ઘણા બધા જે આવ્યા હતા, એ બધા એમના એક લાસ્ટ રેસ્પેક્ટ તારકભાઈને આપવા માટે અહીંયા આવ્યા હતા. તારકભાઈના સ્વભાવને ધ્યાનમાં રાખીને હાસ્યાંજલિ નામ અપાયું હતું, પણ એની પાછળ જે લાગણી હતી, જે ભાવના હતી, આપણે સૌ જાણીએ છીએ. અને ખરેખર તારકભાઈ એક એવું વ્યક્તિત્વ હતા કે જે બધાને પોતામાં સમાવી લેતા હતા, આવરી લેતા હતા. તારક મહેતા એ હવે આપણી વચ્ચે નથી એવું આપણી પેઢી તો નહીં કહી શકે, એના પછીની પેઢી પણ નહીં કહી શકે એવું અમરત્વ એમના સર્જનથી એમને મળ્યું છે. આ એક એવા સર્જક છે કે જેના સર્જનને તો આપણે યાદ રાખશું, પણ એના વ્યક્તિત્વને ભૂલવા જેવું નથી. એટલા બધા નિર્ભ્રાંત છે સર્જન અને સર્જકતા બાબતે કે એમને ખ્યાલ છે કે એમને જનતાએ જે રીતે ચાહ્યા છે એ જોતા
એ તમામ અન્ય વિશેષ ઇનામો અને ચંદ્રકોથી પર છે. સુરતમાં કાર્યરત ઉત્તર ગુજરાત પાટીદાર પરિવાર દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં 30 જ્ઞાતિઓના આગેવાન હાજર રહ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આપણો સમાજ આપણા જોડવાવાળો સમાજ છે. આપણી પાસે ગમે તેટલી સંપત્તિ હશે, પરંતુ જો સરકારમાં આપણું પ્રતિનિધિત્વ નહીં હોય તો આપણે આપણા સમાજને મદદરૂપ થઈ શકીશું નહીં. સમાજે વિશ્વાસ, ધૈર્ય અને ખંતથી મહેનત કરીને હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ જેવા તમામ ક્ષેત્રે પ્રગતિ કરી છે. તેમણે કહ્યું હતું કે વિકાસ માટે સૌનો સાથ લેવાની ભાવના ભાજપ દાખવે છે. અનુભવી તરીકે મહેન્દ્રભાઈએ પૂજામાં જે મહોત્સવ કર્યો એનો લાખો લોકોએ આખા દેશ અને વિદેશમાંથી આપણે બધાએ લાભ લીધો છે. કે હું આજે આપની વચ્ચે અહીંયા નાયબ મુખ્યમંત્રી તરીકેની વાત કરી, પણ હું કહીશ કે હું નાયબ મુખ્યમંત્રી તરીકે, કોઈ મંત્રી તરીકે નહીં, પણ ઉત્તર ગુજરાતના એક પાટીદાર તરીકે, તમારા ભાઈ તરીકે, તમારા દીકરા તરીકે, તમારા મોટા ભાઈ તરીકે આજે હું આપણી સૌની વચ્ચે આવ્યો છું. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી ભાઈલાલ પટેલ ઉર્ફે ભાઈ કાકાએ 1946ની 3જી માર્ચે વલ્લભ વિદ્યાનગરનો પાયો નાખ્યો હતો, જે આજે પણ દેશનું અનોખું શિક્ષણ ધામ બની રહ્યું છે. અહીં તમામ ક્ષેત્રનું શિક્ષણ આપતી સંસ્થાઓ આવેલી છે. ત્યારે આત્મીય વિદ્યાધામ બાકરોલ દ્વારા આ વિદ્યાધામના 71મા જન્મદિનની ઉજવણી લોકડાયરા રૂપે કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. લોકગાયક બ્રિજદાન અને આણંદમાં વસેલા નિર્મલદાન ગઢવીએ લોકગીત, રાસ, ભજન અને દુહાછંદની રમઝટ બોલાવી શ્રોતાઓને ડોલાવી દીધા હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સરદાર પટેલ, ભાઈકાકા અને ભીખાભાઈ તેમજ ત્રિભુવનદાસ પટેલના દેશને મળેલા યોગદાનને બિરદાવી તેમના જીવનમાંથી પ્રેરણા લેવા આજની યુવા પેઢીને હાકલ કરી હતી. લોક સાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ એવા ચોટીલા ખાતે શૌર્ય ગીતનો કાર્યક્રમ યોજાતા યુવા પેઢીની હાજરીમાં વાતાવરણ જીવંત બની ગયું હતું. જિલ્લા પોલીસ વડા દીપક મેઘાણીની જહેમતથી યોજાયેલા આ કાર્યક્રમમાં 250થી વધુ વિદ્યાર્થીનીઓ, પોલીસ સ્ટાફ તથા શિક્ષકો વગેરેએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના જાગે અને પોતાની સંસ્કૃતિથી માહિતગાર થાય તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શિક્ષક અને લોકગાયક અભયસિંહ રાઠોડે તેમની આગવી શૈલીમાં લોકગીતો રજૂ કર્યા હતા. મેઘાણીનું જીવન ચરિત્ર અભયસિંહ પાસેથી સાંભળવું એ લાહવો છે તેવું આ પ્રસંગે સૌને લાગ્યું હતું. કાર્યક્રમ થયો તે બદલ મને ખૂબ આનંદ થાય છે અને આ પોલીસ સ્ટાફ તરફથી ખૂબ સારો એવો સહકાર અને આવો કાર્યક્રમ દર વર્ષે થતો રહે તેવો હું ઈચ્છા વ્યક્ત કરું છું. કોમાજીય સંસ્કારમાં જોવાનો એક નવતર પ્રયોગ જ્યારે કરે છે ત્યારે હું પોલીસ વિભાગનો પણ આભાર વ્યક્ત કરું છું અને આ પ્રયત્ન કરવા માટે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો અને આભાર માનું છું. ચોટીલાના એનએનસા વિદ્યાલયમાં બાળકોમાં શૌર્યની ભાવના, વીરતાની ભાવના વિકાસ થાય અને ઝવેરચંદ મેઘાણીના ગીતોનો કાર્યક્રમ અભયસિંહ રાઠોડના રાખેલો. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા શૌર્ય સેતુ નામના સ્વરાજ્ય કાર્યક્રમનું આયોજન થયું છે. કાર્યક્રમને મન મૂકીને માણ્યો તે જોઈને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું અને મારી અપીલ છે કે ગુજરાતભરમાં ઠેર ઠેર આવા પ્રેરક કાર્યક્રમોનું આયોજન થાય જેથી નાના બાળકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય. ચારે દિશાએથી અરબી સમુદ્ર વડે ઘેરાયેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ટાપુમાં છેલ્લા 15 દિવસથી દીપડો ઘૂસ્યો હોવાની દહેશત ફેલાઈ હતી. લોકોએ દીપડો જોયો હોવાની ફરિયાદ અને જુબાની લોકો વારંવાર વન વિભાગને આપતા હતા, જેને ગંભીરતાથી લઈને દીપડાની શોધખોળ શરૂ થયેલી. દીપડાના પગલાને આધારે વન વિભાગે વિવિધ જગ્યાએ પાંજરા મૂક્યા હતા. ભારે જહેમત બાદ દીવના કલેક્ટર આવાસની પાછળની જાળીમાંથી દીપડો મળી આવ્યો હતો. અહીં મૂકવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાઈ ગયો હતો. દીપડો પાંજરામાં પુરાયાની વાત પ્રસરતા લોકોએ રાહતનો દમ લીધો હતો. ટાપુ પર દીપડાનું આગમન વન્યજીવ પ્રેમીઓ માટે આશ્ચર્યનો વિષય બનેલો જણાય છે.
સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક સુખપુર ગામે વાડી વિસ્તારમાં આવેલા એક અવાવરૂ કૂવામાં આશરે 5 વર્ષની ઉંમરની દીપડી કોઈ કારણોસર ખાબકી જતા ફસાઈ ગઈ હતી. આ અવાવરૂ કૂવામાંથી સવારે વન્ય પ્રાણીનો અવાજ આવતો હોય આજુબાજુના વાડી વિસ્તારના ખેડૂતોએ કૂવામાં નજર કરતા કૂવામાં પુખ્ત વયની દીપડી નજરે પડી હતી. આથી વાડી માલિક ખેડૂતે તુરંત જ વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓએ પોતાની રેસ્ક્યુ ટીમ સાથે તુરંત જ ઘટના સ્થળે દોડી આવીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડીનો જીવ બચાવ્યો હતો તેમજ દીપડીને સાસણ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. કૂવામાં પાણી ન હોવાથી દીપડીની હાલત બીમાર જેવી હોઈ તુરંત તેને સારવાર માટે સાસણ એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બનાવની જાણ સ્થાનિકોને થતા ગામ લોકો રેસ્ક્યુ જોવા ઉમટ્યા હતા. ક્રિકેટ બેંગલુરુ ખાતે રમાઈ રહેલી ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 237 રન બનાવી લીધા છે. મેથ્યુ વેડ 25 અને મિશેલ સ્ટાર્ક 14 રને અણનમ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 48 રનની લીડ મેળવી લીધી છે. આ પહેલા ભારત પ્રથમ ઇનિંગમાં 189 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. બીજા દિવસે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ફટકો ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો હતો. વોર્નર 33 રને અશ્વિનની ઓવરમાં બોલ્ડ થયો હતો જ્યારે સ્ટીવ સ્મિથ 8 રને જાડેજાની ઓવરમાં સહાને કેચ આપી બેઠો હતો. રેન શો પણ 60 રને જાડેજાની ઓવરમાં સહાએ સ્ટમ્પ આઉટ કર્યો હતો. પીટર હેન્સકોમ 16 રને જાડેજાની ઓવરમાં અશ્વિનના હાથે કેચ આઉટ થયો હતો. મિશેલ માર્શ 0 રને ઈશાંતની ઓવરમાં એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. કચ્છ જિલ્લા પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક ભુજમાં યોજાઈ ગઈ જેમાં 2017-18ની મળવાપાત્ર ગ્રાન્ટમાંથી કરવાના વિકાસ કામોની દરખાસ્ત રજૂ કરાઈ હતી અને નવા કામ મંજૂર કરાયા હતા. અરવલ્લી જિલ્લામાં આઝાદીના 6 દાયકા બાદ હોસ્પિટલ અને મેડિકલ કોલેજને સરકારી મંજૂરી મળતા લોકોમાં ખુશી વ્યાપી છે. મહાવીર કોલેજ ઓફ મેડિકલ સાયન્સ અને મહાવીર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું 18 માર્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. ઈડર તાલુકાના જશવંતગઢ ગામે ક્ષેત્રીય પ્રચાર કાર્યાલય અને જિલ્લા આરોગ્ય કચેરી સાબરકાંઠાના ઉપક્રમે જનજાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં ભવાઈ, સ્વચ્છતા રેલી, ફિલ્મ શો, વક્તૃત્વ સ્પર્ધા, સ્વચ્છ બાળ હરીફાઈ, વાનગી સ્પર્ધા, સમૂહ ચર્ચા તેમજ મૌખિક સંદેશાઓના માધ્યમથી જનસુખાકારી વિશે લોકોને માહિતી અપાઈ હતી. વ્યારામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, જમીન નિષ્ણાતો વચ્ચે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર CJ દાનગરિયા, વિસ્તરણ નિયામક ડોક્ટર GR પટેલ, કૃષિ વિકાસ કેન્દ્ર વ્યારાના સિનિયર વૈજ્ઞાનિક ડોક્ટર CD વર્માની અધ્યક્ષતામાં સેમિનાર યોજાઈ ગયો. સેલવાસમાં પ્રદૂષણ નિયંત્રણ સમિતિની બીજી બેઠક યોજાઈ ગઈ. 72 જેટલા અનિર્ણિત કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. સભાકક્ષમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ તેમજ તેમના પ્રતિનિધિઓ પાસે મંગાયા સૂચન અને સહકાર. સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.